રબારી સમાજમાં બે સંતો થઈ ગયા, સાલો અને સુરો. બે મહાન સંતો થઈ ગયા. આજે આપણે એની વાત કરવી છે. એનો જન્મ ક્યાંથી થયો, વિગતથી વાત કરવી છે. તો મૂળી મારવાડથી મેરાવણ આપા રબારી દુકાળ પડ્યો એટલે સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌરાષ્ટ્રની અંદર શેત્રુંજી નદીને કિનારે લીલાડો સારો હતો એટલે અહીંયા રોકાણા. ત્યાં બોદાનો નેહ કહેવાય. બોદાના નેહમાં પડાવ નાખ્યો. પોતે એકલા, લગ્ન થયેલા નહીં. વધુ કાળ તો હોય ગયો, પણ આ લીલાડો જોઈ ગયા કે આ શેત્રુંજી નદીને કિનારે ચરણ સારું છે તો આપણી ગાયું ભેહું નભી જાય. હવે આ મલક મેલીને જવાય નહીં, એમ રોકાઈ જવાય. પાછું મારવાડમાં જવાય નહીં. એટલે અહીંયા બોદાના નેહમાં વાત કરી કે ભાઈ હવે મારે મારવાડ બાજુ જવું નથી, મને અહીંનો મલક ગમી ગયો છે અને તમારા બધા એરે મને જીવ મળી ગયો છે, તો મારે અહીં રોકાઈ જવું છે. તે બોદાના નેહમાં હળી મળીને રહે બધા. એમાં રબારી સમાજમાંથી એને થયું બધાને કે ભાઈ આ એટલા સમયથી આપણા ભેગો હે તો એક દીકરી એને દઈ. પછી મિણલબાઈ કરીને દીકરી હતી એને એની હારે પરણાવી મેરામણ આપા હારે. અને પછી તો બે વ્યવસ્થિત રહે. બાઈ ભાત દેવા જાય શેત્રુ નદીને કિનારે ને બેહું ગાયું સારે. પણ વર્ષો હોયા ગયા પણ સંતાન નંબરે. હવે લગ્ન થયા પછી એ ઉપાધિ પાછી થાય. સંતાન નંબરે એટલે બે માણા મૂંઝાણા કે સારું કરવું શું આ સમાજના મેણા ટોણા ખાવા. એમાં પહેલાં વહેલા આપણે નવીન વસ્તુ કંઈક બહાર પડે ને તે સમયે ઓલા ઘઉંના લોટની સેવ પાડી ઘીમાં શેકીને એમાં ખાંડ નાખવાની. એ નવો જે બહાર પડ્યું હતું એટલે એ બનાવી મિણલબાઈએ. એ સેવ બનાવીને ઘીમાં શેકીને અંદર ખાંડ બાંડ નાખીને મસ્ત કરીને ગયા કે નવી આઈટમ છે એટલે ટિફિન ભરીને ગયા. મેરામણ આપાને દેવા ગયા એટલે મેરામણ આપાએ ટિફિન ખોલ્યું. ટિફિન ખોલ્યું ને એટલે પહેલી વહેલી નીકળેલી આઈટમ એટલે માણસ જોઈ ન હોય એટલે દેશી માણસ ઓહો કે આ તો હીરું છે એમ કરીને બાજુમાં એક રાફડો હતો ત્યાં એને ઢગલો કરી નાખ્યો. હવે રાફડાની અંદર એક દેવતાઈ નાગ રહી. હવે એ જ્યાં એને નાખ્યું ને તે સુગંધ આવી, તે હરપ બહાર આવીને બધી તો સેવ ખાઈ ગયો ઘીવાળી ખાંડવાળીને ખુશ થઈ ગયો. કહો આજ મારા અંતરની અંદર ટાઢક થઈ. એમ આવું બધું સ્વાદિષ્ટ ભોજન કોણે મને ખવડાવ્યું. એટલે દેવતા હરપ હતો, ઋણ રાખે નહીં. એટલે તરત એ બહાર નીકળીને વાસા આવીને બોલ્યો કે આ જે મને આ સેવ જેણે ખવડાવ્યું હોય એ બોલો, આજે હું ખુશ છું, જે માગે એ આપી દઉં એમ. હું દેવતાએ નાગ બોલું. એ કે પૂરી બાઈ સમજી ગઈ કે આપણે સંતાન નથી. એટલે દોડીને બાઈ પાસે જઈને ખોરો પાથરી અને કીધું કે જો તમે અમારી માથે પ્રસન્ન હોય અને તમે દેવતાએ નાગ હોય તો અમારે સંતાનની ખોટ છે એ પૂરી કરી દો. બાકી બીજું તમારે કાંઈ ઘટતું નથી, પણ એક સંતાનની ખોટ છે. ક્યાં તો નાગે ભાઈ સેવ ખાધેલી ઘીમાં તરેલી ખાંડવાળી ખુશ થઈ ગયેલો. એ કે એક નહીં તને તો હું બે આપું. એ કે દાય કે એક નહીં પણ તારી અહીંયા બે સંતાન થાય. એક સંતાન તારી કુળદેવી